मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल के चौथे वर्ग के हंगामी कर्मचारियों की ओर से हड़ताल की शुरुआत कर दी गई है। दरअसल वेतन के मुद्दे को लेकर इन हंगामी कर्मचारियों की ओर से ये हड़ताल शुरू की गई है। हंगामी कर्मचारी ये आरोप लगा रहे हैं कि उन्हें वेतन हमेशा ही देर से मिलता है, तो वहीं पिछले माह का वेतन तो अभी तक इन हंगामी कर्मचारियों को नहीं मिल पाया है, जिसके मद्देनजर इन कर्मचारियों के आर्थिक हाल खस्ता है। जिसके मद्देनजर सभी कर्मचारी आज इकट्ठा होकर रेसिडेंटल मेडिकल ऑफिसर एस चौहान के पास पहुंचे थे और उनकी ओर से अपने मामले की पेशकश करते हुए जल्द से जल्द वेतन मुहैया करवाने की मांग साझा की गई थी। तब इस मामले को लेकर मेडिकल रेसिडेंटल ऑफिसर एस चौहान ने भी प्रतिक्रिया देते हुए बताया है कि जल्द से जल्द इस मामले पर एक्शन लेते हुए कर्मचारियों के वेतन को चुकाया जाएगा। કોન્ટ્રાક્ટર પરની ઢીલી નીતિનો અમારા તરફથી કોઈ એવું હોતું જ નથી। અમે જ્યારે પણ આવા ઇસ્યુ આવે છે કોન્ટ્રાક્ટરને જે બી અમારા તરફથી કાર્યવાહી કરવાની થાય છે અમે કરતા જ હોઈએ છીએ। આ બાબતે પણ આજરોજ જે આ બન્યું કે વર્ગ 4 કર્મચારીઓના પગાર નથી થયા, તો એ માટે અમે તાત્કાલિક રજસ એજન્સી જે બી છે એને અમે બોલાવીને એનું નિવારણ કરવા જણાવેલ છે અને એ લોકોએ અમને 1-2 દિવસમાં આનું નિરાકરણ લાવશે એવી બાંહેધરી આપેલી છે। કોન્ટ્રાક્ટરને જે બી ભાષામાં જે બી અમારા તરફથી કરવાની કાર્યવાહી અમે કરતા જ હોઈએ છીએ અને એના માટે જો બી અમારા તરફથી ચૂક રહી હશે તો એ અમે ચોક્કસ પૂરી કરીશું। એને કોન્ટ્રાક્ટરને જે રજસ એજન્સી અમારા હોસ્પિટલના વર્ગ 4 કર્મચારીઓનું આઉટસોર્સિંગ સંભાળે છે અને એના માટે જે ચૂકવણું એને સરકારી નિયમો અનુસાર એના જે ટેન્ડર પ્રક્રિયા હોય કે એમાં જે પાસ થયેલું હોય એ પ્રમાણે કરવામાં આવે છે સરકાર દ્વારા। અમારા તરફથી અમે કોઈ પણ જાતનો વિલંબ કરતા નથી। એ લોકોની ઇન્ટરનલ બાબત હોઈ શકે છે, ઘણા કોઈકવાર વહીવટી કારણોસર પણ બની શકે છે ચોક્કસ, અને અમે એના માટે પૂરેપૂરી કોશિશ કરતા જ હોઈએ છીએ કે એ લોકોનો સૌથી પહેલા એ લોકોનો પગાર થઈ જાય। વર્ગ 4ના કર્મચારીઓ અમારા પાયાના કર્મચારીઓ છે, એ જો હડતાલનું શસ્ત્ર ઉગામે તો એના પ્રત્યેની સંવેદના અમારા તરફથી પૂરેપૂરી હોય જ છે અને એ લોકોના જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા અમે તરત જ રેડી થઈ જઈએ છીએ અને એ બાબતે અમે પૂરતી કાર્યવાહીઓ કરતા જ હોઈએ છીએ। હાજી, હા, અમે કોન્ટ્રાક્ટરને આ લોકોનું પગારનું ચૂકવણું કરવા તાત્કાલિક જણાવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।